નમસ્કાર. આજે વાત કરીશું સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા લેપટોપ વિશે, અને એ એટલું બધું સરસ ઉપયોગી છે, પણ અમુક ફીચર્સ જો આપણને ન આવડે અથવા એના વિશે આપણને જ્ઞાન ન હોય તો એનો ઉપયોગ આપણે નથી કરી શકતા. એટલે પ્રયત્ન કરું છું કે આપના સુધી ધીમે ધીમે થોડા ફીચર્સ અને એના ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પહોંચાડવાનો. આમ તો તમે ઘણા બધા વિડીયોઝ જોયા જ હશે યુટ્યુબની અંદર કે વાયર કઈ રીતે જોઈન કરીને સ્માર્ટ જે આપણા ટીવી લાગેલા છે ક્લાસરૂમની અંદર, એ વર્ગખંડમાં કઈ રીતે આપણે ટીવી સાથે જોઈન કરીને આપણે આનો ઉપયોગ કરી શકીએ. પણ તમને ખબર છે કે આપણે વાયર જોઈન ન કરીએ ને તો પણ આપણા લેપટોપને સીધું તમે સ્માર્ટ ટીવીની અંદર બતાવી શકો છો અને આખું ઓપરેટ કરી શકો છો. બની શકે અત્યારે મારી પાસે સ્માર્ટ ટીવી નથી, હું તમને લેપટોપમાંથી જ બતાવું, પણ આ ઘણી વખત આંગળી ચીંધવાનું પુણ્ય જે આપણી આખી કહેવત છે એ તમને કદાચ કામમાં આવી શકે. તો સૌથી પહેલાં તો હું વાત કરીશ કે તમે જે આ તમારું લેપટોપ છે જે સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે એને ઓપરેટ કરવાનો અને સમજવાનો પ્રયત્ન કરો. અને હવે તો આપણા બધા શિક્ષકો સ્માર્ટ થઈ જ ગયા છે, પણ ઘણી વખત ઘણા એવા એક્સક્યુઝ બતાવતા હોય કે ના ભાઈ અમને નહીં ફાવે. ના, હું બને ત્યાં સુધી તમને એકદમ ઇઝી મેથડ બતાવી દઉં. આ છે આપણી કીઝ ટાઈપિંગ કરવા માટે, એ તમે જાણો છો. અને આ કીઝના ઉપયોગથી જ જો ઘણા લોકો માઉસને પણ અંદર એટેચ કરી શકતા હોય છે, તમને એવું ફાવે કે મને માઉસથી વધારે ફાવશે તો તમે માઉસ પણ લઈ શકો છો. પણ માઉસ કરતાં પણ અહીંયા જે ટચ કરીને તમે આ ટચ પેનલ જે છે આપણી એની અંદરથી પણ તમે ઓપરેટ કરી શકો છો. જો હું તમને અમુક શોર્ટકટ્સ બતાવું છું. સૌથી પહેલાં તો છે ને આ આપણી જે સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદર તમે તમારું અહીંયા એક ફોલ્ડર બનાવી દો છો. તમને એક ફોલ્ડર દેખાશે. ઓલરેડી મેં ફોલ્ડર બનાવી દીધું છે. તમે આની અંદર એટલા માટે ફોલ્ડર જો બનાવી દો તો અંદર તમારે ઘણી વખત બાળકોને શું કહેવું શોધવું પડે, કાગળિયા ફેંદવા પડે, એવું ના થાય. તો એ કેવી રીતે થાય? તો તમારી પાસે આ જે ટચ પેનલ છે ને, આ ટચ પેનલને તમે જ્યારે રાઈટ ક્લિક કરશો ને, આ છે આપણું રાઈટ ક્લિક, એટલે તમારે અહીંયા ફીચર્સ ખુલી જશે, તમને દેખાય છે. અને એમાં તમારે જવાનું છે આ ન્યૂની અંદર, અને ન્યૂમાં જશો એટલે તમારું એક ફોલ્ડર બની જશે. એ ફોલ્ડરને તમે ઈચ્છો એ પ્રકારના તમારે નામ આપી શકો છો. જો એ સિવાયના પણ ઘણા બધા ફીચર્સ ખુલી ગયા છે. મેં અહીંયા ઓલરેડી ફોલ્ડર બનાવી દીધું છે, હું તમને ઓપન કરીને બતાવું. હવે આ જે મેં ફોલ્ડર બનાવ્યું છે એ મેં મારી રીતે, મને એવું લાગતું હોય કે આ મારા માટે અગત્યનું છે તો મેં અહીંયા ફોલ્ડર બનાવી દીધું છે. જો તમને યુનિટ ટેસ્ટના પેપર્સ પણ દેખાશે, કારણ કે ઘણી વખત આપણને જેમ કે એકમ કસોટીનું આખું 2024-25નું મેં અહીંયામાં ડાઉનલોડ કરી જ દીધું છે. હવે માની લો કે કોઈ સંજોગોમાં મારે કોઈ વિદ્યાર્થીઓને બતાવવું છે અથવા મને યાદ નથી, તો આપણે આમાં ફોલ્ડર બનાવ્યું હોય તો તમે આરામથી એ બાળકોને કહી શકો છો. અચ્છા, બીજું તમને ધીમે ધીમે શીખવાડું તો કે આની અંદર જો આ કેવું પેજ નાનું છે, મારે આને મોટું કરવું હોય ને તો વચ્ચે તમને એક્ઝેક્ટ વચ્ચે આ બોક્સ દેખાશે. આ બોક્સને તમે એના ઉપર ક્લિક કરશો ને એટલે આખું પેજ આવી જશે. એટલે મારે હવે એમને એવું કહેવું છે કે હવે પછીની યુનિટ ટેસ્ટ ક્યારે છે, કઈ તારીખે અને કેટલો સિલેબસ આવશે. હું તમને સ્ક્રોલિંગ કરીને બતાવું. મારી પાસે આખા બધા જ વિષયોનું છે. આ છે સાયન્સ સ્ટ્રીમનું, બરાબર. હવે મારે ધારો કે કોઈ વિદ્યાર્થીઓને કહેવું છે, આ સ્ક્રોલ બાર જે કહેવાય ને, સ્ક્રોલ બાર એટલે તમારી જમણી બાજુ તમને દેખાશે જે એરો છે, એ એરોને તમે દબાવશો ને એટલે ધીમે ધીમે ઉપર નીચે તો આ એના સિલેબસ છે. ધારો કે મારે ત્રીજી યુનિટ ટેસ્ટ વિશે કહેવું હોય તો અહીંયા તમને દેખાય જ છે કે 26/9/2024ના રોજ છે, અને 11મા ધોરણમાં આ સિલેબસ છે, અને 12માની અંદર આ પૂછાશે. તો આ વસ્તુ તમે ડાયરેક્ટ જ્યારે ટીવી સ્માર્ટ ટીવી ઉપર બતાવો તો તમારી ઇમ્પ્રેશન પણ સારી પડે અને આપણે ગોખવું ના પડે, આપણને યાદ રહે ન રહે એવી કોઈ ચિંતા ના રહે. પછી તમે આની અંદર
તમે પેન પણ વાપરી શકો છો અને પેનથી તમે અંડરલાઇન કરીને સમજાવી પણ શકો કે આની અંદર ધારો કે સમરી રાઇટિંગ છે તો શું કરવાનું, એની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર કયા ફંક્શન્સ આવતા હોય છે, પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધની અંદર શું કરવાનું, તમે આરામથી એમને સમજાવી શકો. એટલે એવી રીતે તમે 4થી યુનિટ ટેસ્ટ, તમે 5મી યુનિટ ટેસ્ટ વિશે પણ માહિતી આપી શકો. હવે જો આ જનરલ સ્ટ્રીમનું છે તો મારે એમને બતાવવું હોય કે જો આ ભાઈ આ પહેલી યુનિટ ટેસ્ટ આ તારીખે છે, 11મામાં આ સિલેબસ આવશે, 12માની અંદર આ આવશે, તો તમે આરામથી વિદ્યાર્થીઓને સમજાવી શકો છો. તો એ કેવી રીતે થયું? એક ફોલ્ડર બનાવવાથી. આ ફોલ્ડરને તમે જ્યારે લેપટોપના બનાવી દો છો અને એ તમે સ્માર્ટ ટીવીમાં બતાવો તો આપણું કામ કેટલું બધું સરળ થઈ જાય. હવે હું આ મારા એકમ કસોટીવાળાને ક્લોઝ કરું. એ સિવાય મેં યુનિટ ટેસ્ટના પેપરો બનાવ્યા છે. કેવી રીતે બનાવ્યા? તો સરકારશ્રી દ્વારા જ્યારે પણ કોઈ યુનિટ ટેસ્ટના પેપર આપે છે તો હું એને મારી રીતે પેપરોને કોપી પેસ્ટ કરીને અને કયા પેરેગ્રાફ પૂછવા, કઈ રીતે એનું માળખું બનાવવું, એ રીતે હું આની અંદર જ પેપર બનાવી દઉં છું. એટલે જો તમને એમ થાય કે મારી પાસે પ્રિન્ટ કાઢવાનો પણ સમય નથી તો તમે આ પેપરને સ્ક્રીન ઉપર બતાવીને પણ પરીક્ષા લઈ શકો અને પરીક્ષા ન લેવી હોય તો પ્રેક્ટિસ પેપર પણ બનાવી શકો. બરાબર? તમને એમ થાય કે મારે અહીંયા કોઈ પ્રેક્ટિસ પેપર બનાવવું છે 12માને લગતું, એમને આઈએમપી મળી રહે, ગમે ત્યારે એમને ભવિષ્યમાં પણ કામ આવે, તો જુઓ તમને દેખાશે. તો જે સરકારશ્રી દ્વારા પેપર આપે છે યુનિટ ટેસ્ટના, તમે એમાંથી કોપી પેસ્ટ કરીને પણ આમાં મૂકી શકો. તમે પોતાના પેરેગ્રાફ પણ ટાઈપ કરીને રાખી શકો. એટલે જ્યારે તમારો લેક્ચર આવે ને ત્યારે તમારે શોધવું ના પડે. એક ઇમ્પ્રેશન આપણી સારી પડે કે જો શિક્ષકે જ એટલું બધું શોધવું પડતું હોય, જો એક શિક્ષકે જ એટલું બધું યાદ ન રહેતું હોય તો પછી અમને ક્યાંથી યાદ રહે? એવા એક્સક્યુઝ પણ બાળકોને મળી રહે. તો આ હતી કે તમે પહેલાં મારી સલાહ કે ફોલ્ડર બનાવી દો. જો એ તમે ફોલ્ડર બનાવો અને પછી બાળકોને બતાવો તો તમારી ઇમ્પ્રેશન પણ સારી પડે અને આ સ્માર્ટ ટીવીનો એક સરસ મજાનો સદુપયોગ તમે આમાં ઈચ્છો એ પ્રકારેના ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હોય, ઇવન તમે કોઈ પણ વિષયના શિક્ષક કેમ ના હો, ફોલ્ડર તમારું બનાવ્યું હશે, એની અંદર તમે ફાઇલ સેવ કરી હશે તો જે તે સમયે જે તે ધોરણમાં ફટાક કરતું તમને લાગે કે મારે સીધું ફંક્શન જ ખોલવું છે તો તમે આરામથી ફંક્શન ઓપન કરી શકો અને પછી એના ઉપરથી ડિસ્કસ કરાય કે જો આની અંદર આ આવે, આની અંદર આ આવે. હું ઇંગ્લિશ શિક્ષક છું એટલે મેં મારી રીતે મારા ઇંગ્લિશના પેપર્સ રાખ્યા છે અને તમને એમ થાય કે ના, મારે મારી રીતે મારા ગણિતના, વિજ્ઞાનના, સમાજ વિદ્યા જે પણ તમે વિષય લેતા હો તો તમે એ રીતે પણ બનાવી શકો. એટલે મારી પહેલી સલાહ કે હંમેશા પોતાનું ફોલ્ડર બનાવો. બરાબર? ફરીથી કદાચ તમને યાદ ના રહ્યું હોય તો રાઈટ ક્લિક કરીને તમે આની અંદરથી ન્યૂમાં જઈને તમારું ફોલ્ડર ઓપન કરીને બનાવીને અંદર કોઈ પણ વસ્તુ સેવ કરી શકો છો. થેન્ક યુ.